આજથી 3 નવા આઈપીઓ ખુલી રહ્યા છે। આઈપીઓમાં કઈ કંપનીઓ છે અને શું છે આ કંપનીઓના કામકાજ વિગતો જણાવવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી યશ ભટ્ટ। યશ, ગુડ આફ્ટરનૂન। કઈ કંપનીઓના 3 આઈપીઓ આજથી ઓપન થઈ રહ્યા છે અને શું ખાસ આ ત્રણેય આઈપીઓ વાળી જે કંપની છે એમાં રહેશે? ડેફિનેટલી ગુડ આફ્ટરનૂન। અને 3 બહુ ઇન્ટરેસ્ટિંગ અને અલગ અલગ ઝોન ધરાવતી કંપનીઓ છે કે જે આપણને અહીંયાથી ખાસ જોવા મળવાની છે। સૌથી પહેલાં SJS એન્ટરપ્રાઇઝિસ। આ મોસ્ટલી ગ્રાફિક્સ અને ક્રિએટિવ્સ વસ્તુઓની સાથે ડીલ કરતી કંપની છે। જેટલા પણ આપણે વાહનો જોઈ રહ્યા છીએ, વાહનોમાં જે સ્ટીલ બેજિંગ, જે સ્ટેનલેસ સ્ટીલના બેજિંગ આવે છે, ડિકેલ્સ એટલે કે જે ગ્રાફિક્સના સ્ટીકર્સ હોય છે, આ બધું બનાવતી કંપની છે। અને ન માત્ર ઓટો સેગમેન્ટ સાથે જોડાયેલી કંપની છે, પરંતુ સાથોસાથ વ્હાઇટ ગુડ્સની સાથે પણ જોડાયેલી કંપની છે। વર્લપૂલ, સેમસંગ એવી બધી કંપનીઓ પણ આમના કસ્ટમર્સ છે। એમનું પણ ગ્રાફિક્સ, સ્ટીકર્સ પ્લસ અમુક જે ઇલેક્ટ્રિક સર્કિટ્સ હોય, જેમ કે વોશિંગ મશીનને ઉપર અમુક જે પેનલની સિલેક્ટ કરવાની, વોશ મોડ વગેરે સિલેક્ટ કરવા માટેની જે પેનલ હોય, એ સર્કિટ્સ પણ તેઓ બનાવે છે। એટલે ન માત્ર સ્ટીકર્સ અને ગ્રાફિક્સ અને જે બેજ હોય એ પણ સાથોસાથ ઇલેક્ટ્રિક્સ સાથે પણ જોડાયેલી આ કંપની છે। ઇન્ટરેસ્ટિંગ મોડલ છે અને આવી કંપની જે છે તે ભારતમાં આપણે જોઈએ રહ્યા શેરબજારની વાત કરીએ પર્ટિક્યુલરલી તો પહેલીવાર આવી કોઈ કંપની જોવા મળી રહી છે। તો કમ્પ્લીટલી OFS છે અહીંયા તમને જે જોવા મળી રહ્યું છે તે ઓફર ફોર સેલ છે, બીજું કંઈ જ નથી। 531 થી 542નો પ્રાઇસ બેન્ડ છે અને એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા તેમણે 240 કરોડ રૂપિયા ઓલરેડી કલેક્ટ કરી લીધા છે અને જે સાઇઝ છે તે ઓલમોસ્ટ અહીંયા તમને જોવા મળી રહી છે 800 કરોડની। એટલે હવે બાકી જે બચ્યું તે રિટેલમાં થશે અને અહીંયા તમને જોવા મળશે ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, જેમ મેં પહેલાં કહ્યું, સેમસંગ, પેનાસોનિક, વર્લપૂલ, આ સિવાય જોન ડિયર, ફોક્સવેગન, M&M, સુઝુકી, બધા એમના કસ્ટમર્સ છે। જો આવકની વાત કરીએ એમની 237 કરોડ છે નાણાકીય વર્ષ 2019માં, જે ઘટીને 217 કરોડ થઈ છે 2020માં અને પછી વધીને 251 કરોડ થઈ છે 2021માં। અને નફો તેમનો જે છે તે 47.7 કરોડ છેલ્લે જોયો હતો, જે નાણાકીય વર્ષ 2020માં તમને 41.3 કરોડ જે છે તે અહીંયાથી ખાસ જોવા મળેલો છે। તો આ પરિસ્થિતિ એક લોટ જે છે તે તમને ઓલમોસ્ટ 14,634 રૂપિયાનો થતો જોવા મળશે। તો આ પહેલી કંપની। બીજી છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે, PB ફિનટેક। હવે આ PB નામ તમને એમ નહીં સમજાય, પણ જો તમે પોલિસી બાજાર કે પછી પૈસા બાજાર આ નામ સાંભળેલા હોય તો તમને સમજાઈ જશે આ કંપની શું કામ કરે છે। વેબસાઇટ્સ છે જે આવી રીતે ઇન્સ્યોરન્સ પોલિસીઝ અને ક્રેડિટ કાર્ડ્સ આ તે બધી વસ્તુઓ, લોન જે છે તે વેચતી કંપની છે। અને આમાં તેઓ જે છે તે કોઈ પણ કંપની હોય તેના પાસેથી આ બધી પ્રોડક્ટ્સ લઈ અને તેઓ કસ્ટમર સુધી, એન્ડ યુઝર સુધી પહોંચાડે છે અને આની વચ્ચે એક બ્રોકર તરીકે તેમને માર્જિન મળે છે। આ એમનું બિઝનેસ મોડલ છે બેઝિકલી। તેઓ આઈપીઓ દ્વારા અહીંયા 940 થી 980 પર શેરનું પ્રાઇસ બેન્ડ છે અને OFS 1960 કરોડનો છે। ફ્રેશ ઇસ્યુ જે છે તે તમને અહીંયાથી 2569 કરોડનો એન્કર ઇન્વેસ્ટર્સથી તેમણે કલેક્ટ કરેલા છે અને કુલ સાઇઝ છે 5710 કરોડની। તો આ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે। અહીંયાથી સોફ્ટબેન્ક દ્વારા પોતાનું OFSમાં 6%નો હિસ્સે જે છે તે થઈ જશે અને જે સોફ્ટબેન્કની અત્યારે 15.8% હિસ્સેદારી છે, જે ઘટીને 6% થશે। પોલિસીબાઝાર.com, પૈસાબાઝાર.com બે ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ્સ છે અને પેરેન્ટ કંપની છે। અને આજે સવારે આપણે જ્યારે વાત કરી હતી કંપની સાથે તો તેમણે એમ પણ કહ્યું હતું કે ખાસ અહીંયાથી બહુ સરસ તેઓ મોડલ લઈને ચાલી રહ્યા છે અને જે કંઈ પણ પૈસા આવશે એના ખાસ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ્સ પણ અહીંયાથી તમને ખાસ બનતી જોવા મળશે। તો એક લોટ તમને પડશે 14,700 રૂપિયાનો, જેમ મેં કહ્યું તે પહેલાં, અને મેક્સિમમ 13 લોટ્સ તમે અહીંયાથી સબસ્ક્રાઇબ કરવા હોય તો કરી શકો છો। અંતિમ કંપની છે સિગાચી ઇન્ડસ્ટ્રીઝ। આ સિગાચી ઇન્ડસ્ટ્રીઝ જે છે તે 161 થી 163 કરોડ રૂપિયાનો 161 થી 163નો પ્રાઇસ બેન્ડ છે અને 125 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના ધરાવી રહી છે અને આનો ઉપયોગ જે છે તે પોતાના કેપેસિટી એક્સપેન્શનમાં તેઓ અહીંયાથી એટલે કે ક્ષમતા વિસ્તારણા માટે કરવાના છે। ફાર્મા, ફૂડ, જે ન્યુટ્રાસ્યુટિકલ કંપનીઓ હોય એ ઇન્ડસ્ટ્રીમાં MCC એમની પ્રોડક્ટ છે। MCCનું ફૂલ ફોર્મ થાય છે માઇક્રો ક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ। આ MCC જે છે તેના માટેની એક અગ્રણી કંપની જે છે તે તમારે અહીંયાથી ખાસ જોવી જોઈએ। અને જે નાણાકીય વર્ષ 2021માં જો આવક વાત કરીએ તો 193 કરોડની તમને આવક અહીંયાથી ખાસ જોવા મળેલી હતી। 2 વર્ષમાં 57% કેપેસિટી તેઓ વધારવાની યોજના ધરાવી રહ્યા છે અને 12,880 MTPAVની ક્ષમતા જે છે તે ઓલરેડી કંપની પાસે છે અને હજુ પણ વધારવા જઈ રહી છે। તો એક ઇન્ટરેસ્ટિંગ કંપની અહીંયાથી સિગાચી, જેને આપણે જોવાના છીએ અને ઓલમોસ્ટ જે આપણે વાત કરીએ કેપેસિટી એક્સપેન્શન માટે આ પૈસાનો ઉપયોગ તેઓ કરવાના છે। વિક્રમ, બેક ટુ યુ।